નમસ્કાર મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત ઋષિરાજસિંહ ચુડાસમાના આપ સૌને નમન. મિત્રો, આજે આપણે ખાસ કરી અને આપણા બીએડ અને પીટીસી કોલેજ અંતર્ગત જે તાસપાઠ લેવામાં આવે છે એના વિશે મારે થોડી ચર્ચા કરવી છે. મિત્રો, સૌ પ્રથમ તો પાઠ. આપ સૌને યાદ છે કે તમે લોકો જ્યારે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર નવા બીએડમાં આવેલા હતા ત્યારે સૌ પ્રથમ તમારા માઇક્રો ટીચિંગ માઇક્રો પાઠ જે છે એ શરૂ થયેલા હતા. ત્યારબાદ તમારા લોકોના સેતુ પાઠ શરૂ થયા હતા અને મિત્રો હવે છે સેકન્ડ સેમેસ્ટરની અંદર તમારા તાસ પાઠ એટલે કે સ્ટે લેસન શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે સૌ પહેલા આપણે જાણીએ કે તાસ પાઠ એનો મતલબ શું છે. ખાસ કરીને મિત્રો આપણે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન પણ જાણીએ છીએ કે ભણવું, ભણાવવું, શીખવું અને શીખવવાની અંદર એક ખાસ સ્ટ્રક્ચર હોય અથવા કોઈ પણ પ્રકારનું આયોજન હોય તો મુખ્ય રીતે સારામાં સારો એવો હેતુ જે છે એ સિદ્ધ થતો હોય છે. તો તાસ પાઠ જે છે એ બીજા સેમેસ્ટરની અંદર એટલા માટે તાલીમાર્થીઓ પાસે કરાવવામાં આવે છે કે એક ચોક્કસ ઢાંચામાં મનોવૈજ્ઞાનિક રીતે એ પાઠનો એક ફર્મો હોય છે, એક સ્ટ્રક્ચર હોય છે. એ સ્ટ્રક્ચર પ્રમાણે વિદ્યાર્થીઓની સમક્ષ તમારે સૌ તાલીમાર્થીઓએ પાઠ રજૂ કરવાનો હોય છે, જેને તાસપાઠ કહેવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક હર્બર્ટ સ્પેન્સર, જે શિક્ષણવિદ પણ કહી શકાય, મહાન ગજાના મનોવૈજ્ઞાનિક પણ કહી શકાય, હર્બર્ટ દ્વારા ખાસ કરી અને તાસપાઠની રચના કરવામાં આવેલી છે. મિત્રો, ભારતમાં આજે આદિકાળથી વર્ષોથી શિક્ષણ દેવાની પરંપરા ચાલી આવી છે. સૌ પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ ગુરુકુળ પરંપરામાં, ઋષિ પરંપરામાં શિષ્ય અને ગુરુ દ્વારા એક અધ્યયન અધ્યાપન પ્રક્રિયા જે છે એ જોવા મળતી. પરંતુ મિત્રો 20મી અને 21મી સદીની અંદર અત્યારે ખાસ કરી અને શાળા મહાશાળાઓમાં આ તાસ પાઠના લેક્ચર દરમિયાન અને આના દ્વારા જ શિક્ષણ કાર્ય જે છે સંપન્ન કરવું જોઈએ, જેને કારણે પૂરામાં પૂરું રિઝલ્ટ જે છે એ એક તાસ દરમિયાન, એક લેક્ચર દરમિયાન શિક્ષકોને મળે. મિત્રો, અહીં આપણે જોઈએ તો નામ જ છે તાસ પાઠ. તાસનો મતલબ થાય છે એક લેક્ચર, એક પીરિયડ, એક 30 થી 35 મિનિટનો સમયગાળો. વિદ્યાર્થીઓ ખાસ કરી અને 30 થી 35 અથવા 40 મિનિટની સમય મર્યાદામાં આ તાસ પાઠ જે છે એ કમ્પ્લીટ કરવાના હોય છે. એવા પાઠને આપણે બીએડ કોલેજની અંદર તાસ પાઠના નામે ઓળખીએ છીએ. સૌ પહેલા મેં જે વાત કરી એ રીતે કે હર્બર્ટ નામના મનોવૈજ્ઞાનિક જે છે એમણે ખાસ કરી અને આ તાસ પાઠની રચના કરી છે. એટલા માટે જ મિત્રો યાદ રાખવા જેવી વસ્તુ અને તમારે લોકોને જ્યારે પાઠ આયોજન બનાવવું હોય, પ્લસમાં તમારે પાઠ આપવો હોય ત્યારે આ બાબતો બધી જ મહત્વની સાબિત થશે. એટલે આ લેક્ચર દરમિયાન આજે આપણે તાસપાઠ શું છે, તાસપાઠનો મિનિંગ અને તાસપાઠનું પાઠ આયોજન કઈ રીતે બનાવવું એ બધી વાત આની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ તાસપાઠ એક લેક્ચર દરમિયાન એક 30, 35 અથવા 40 મિનિટના સમય મર્યાદા દરમિયાન જે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે તેને તાસપાઠ કહેવામાં આવે છે. તાસપાઠની અંદર ખાસ કરીને કોઈ પણ એક વિષયમાં કોઈ એક વિષયાંગ, કોઈ એક મુદ્દો અને કોઈ એક ટોપિક જે છે, એક ચેપ્ટર જે છે એને સરળ રીતે અને બાળભોગ્ય શૈલીમાં રજૂ કરવામાં આવે છે. તાલીમાર્થીઓ, મેં શબ્દ વાપર્યો કે બાળભોગ્ય શૈલી. મિત્રો, એનો મતલબ એ થશે કે બાળકોને પરવડે, બાળકોને આવડે એવી શૈલીમાં આપણે શિક્ષકોએ એ રીતે ભણાવવાનું છે. તમે લોકો જ્યારે હમણાં તાસપાઠ દેવા માટે સ્કૂલોમાં જશો ત્યારે ખાસ કરી અને તમારી પાસે તમારા વિષય, તમારા વિષયાંગ અંતર્ગત કોઈ એક મુદ્દામાં હર્બર્ટની પંચપદી વાળું તાસપાઠનું પાઠ આયોજન તૈયાર જોશે. મિત્રો, તમે જાણીને ઘણી નવાઈ લાગશે કે ખાસ કરી અને તાસપાઠમાં 35 થી 40 મિનિટ દરમિયાન આપણે પંચપદી દ્વારા
એટલે કે 5 સ્ટેપ દ્વારા 5 પગથિયા છે, એ સ્ટેપ દ્વારા આપણે આખો લેક્ચર કમ્પ્લીટ કરવાનો છે, જેને તાસ પાઠના નામે ઓળખવામાં આવે છે. તાસ પાઠની અંદર 5 સ્ટેપ દરમિયાન 5 વસ્તુઓ દ્વારા 5 માળખામાંથી પસાર થઈ અને તાલીમાર્થીઓ એક લેક્ચર સંપન્ન કરે છે. એક મુદ્દો, એક ટોપિક અને એક ચેપ્ટર જે છે એ સારી રીતે એક્સપ્લેન કરે છે, જેને તાસપાઠ કહેવામાં આવે છે. હવે સૌપ્રથમ આપણે જાણીએ તો તાસપાઠની અંદર મેં એમ કીધું કે કોઈ એક ચેપ્ટર, કોઈ એક મુદ્દો અને કોઈ એક ટોપિકને આપણે 5 સ્ટેપ દ્વારા રજૂ કરવાનું છે. તો તાલીમાર્થીઓ 5 સ્ટેપ દ્વારા રજૂ કરવું એટલે સૌપ્રથમ તો તમારે 5 સ્ટેપ કયા કયા છે એ જાણવા રહ્યા. સૌથી પહેલા આપણે હર્બર્ટ સ્પેન્સરની મેં જે વાત કરી, એ હર્બર્ટ સ્પેન્સર જે છે એ શિક્ષણવિદ, સાયકોલોજિસ્ટ અને સારામાં સારા બાળ મનોવૈજ્ઞાનિક છે, જેઓએ ઘણા બધા રિસર્ચ દ્વારા અને ઘણી બધી માહિતીઓ એકત્રિત કરી અને એકત્રિત કર્યા બાદ તેમણે એવો નિર્ણય કર્યો કે 5 સ્ટેપને ધ્યાનમાં રાખી અને જો આપણે એક લેક્ચર દરમિયાન અધ્યયન અધ્યાપન કાર્ય કરાવીએ તો સારામાં સારી રીતે અને પ્લસમાં આપણે મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને સાયકોલોજીકલ એપ્રોચ દ્વારા આપણે આ પાઠ જે છે, આ મુદ્દો જે છે એ સંપર્ક સિદ્ધ કરી શકીએ છીએ. સૌ પ્રથમ હર્બર્ટની સ્પેન્સરની પંચપદી દરમિયાન તાસ પાઠના 5 મુદ્દાઓ, 5 મુદ્દાઓની અંદર 5 સ્ટેપ, જેને પંચપદીના નામે ઓળખવામાં આવે છે, કે 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને પાઠ આયોજન બનાવવાનું છે. સૌ પ્રથમ પહેલો મુદ્દો વિષયાભિમુખ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે વિષયાભિમુખ તમે બધા માઇક્રો ટીચિંગમાં ભણી ગયા છો. વિષયાભિમુખ, જેને અંગ્રેજીમાં ઇન્ટ્રોડક્શન કહેવામાં આવે છે. વિષયાભિમુખ એટલે વિષય વત્તા અભિમુખ ઇઝ ઇક્વલ ટુ વિષયાભિમુખ. વિષય પ્લસ અભિમુખ. વિદ્યાર્થીઓ, ખાસ કરી અને વિષય એટલે કે તમારો જે ટોપિક છે, તમારો જે મુદ્દો છે, એના આધારે વિદ્યાર્થીઓને તમારે તેની સાથે જોડવાના છે. એને કહેવાય અભિમુખ, એટલે નામ બને છે વિષયાભિમુખ. કોઈ પણ પાઠની, કોઈ પણ લેક્ચરની આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ વિષયાભિમુખ જે છે એ મુખ્ય છે. વિષયાભિમુખનો મતલબ જે છે એ થાય છે કે આપણા વિદ્યાર્થીઓને આપણે આપણા મુદ્દા તરફ, આપણા વિષય, આપણા વિષયાંગ પ્રત્યે આપણે તેઓને વાળવા, આપણા ટોપિક સાથે એને જ્ઞાન એક પ્રકારે બાંધવું, એને વિષયાભિમુખ કહેવામાં આવે છે. વિષયાભિમુખ જે છે એ તાસપાઠ દરમિયાન 5 થી 7 મિનિટ દરમિયાન તમે પૂર્ણ કરી શકો છો. તાલીમાર્થીઓ, વિષયાભિમુખ માટે અલગ અલગ ઘણી બધી આપણે 12 વિષયની અંદર ઘણી બધી મેથડ છે, જેના દ્વારા વિષયાભિમુખ કૌશલ્ય તમે એઝ અ ટીચર તમે હસ્તગત કરી શકો છો. આ સ્કિલ જે છે એ તમારી ડેવલપ તમે કરી શકો છો અને તાસ પાઠમાં તમારે તેનો ઉપયોગ કરવાનો છે. તો વિષયાભિમુખમાં અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓ છે, જેના દ્વારા આપણે વિષયને, આપણો જે મુદ્દો છે, આપણો જે ટોપિક છે, તેના તરફ આપણે આપણા વિદ્યાર્થીઓને અભિમુખ એટલે કે વાળવું, અભિમુખ કરી શકીએ છીએ. તાલીમાર્થીઓ, વિષયાભિમુખની અંદર ખાસ કરી અને સૌથી પહેલા કથન પદ્ધતિ. તાલીમાર્થીઓ, કથન પદ્ધતિ દ્વારા પણ વિષયાભિમુખ થઈ શકે છે. કથન પદ્ધતિ એટલે કે કોઈ પણ તમારો જે વિષય છે, તમારો વિષયાંગ છે, એના પ્રત્યે તમે એની આસપાસનું, આપણે એમ ન કહીએ કે એની ઇર્દ ગિર્દનો કંઈક તમે કથન કરો અને કથન કર્યા બાદ તમે તમારા વિષયાંગ તરફ વિદ્યાર્થીઓને વાળો, એને કહેવામાં આવે છે કથન પદ્ધતિ. ત્યારબાદ પ્રશ્નોત્તરી પદ્ધતિ. પ્રશ્નોત્તરી પદ્ધતિની અંદર તમારો જે ટોપિક છે, તમારો જે વિષયાંગ છે, એ વિષયાંગ તરફ તમે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછી અને વાળી શકો છો. પરંતુ મિત્રો, આની પૂર્વ શરત છે કે તમારો જે વિષયાંગ છે, તમારો જે ટોપિકનું નામ, જે મુદ્દો છે, એ તમારે બોલવાનો
નથી, એ તમારે વર્ગ સમક્ષ કઢાવવાનો છે. તમારે વિદ્યાર્થીઓ પાસે બોલાવવાનું છે કે ભાઈ આજે આપણે આ વિષય ભણીશું. તો એ પ્રમાણે કથન પદ્ધતિ દ્વારા, પ્રશ્નોત્તરી પદ્ધતિ દ્વારા, એના પછી છે TLM દ્વારા. TLM એટલે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. તાલીમાર્થીઓ આપ સૌને ખ્યાલ છે કે શૈક્ષણિક સાધન સામગ્રી, જેને અંગ્રેજીમાં TLM કહેવામાં આવે છે. અલગ અલગ ઘણી બધી શૈક્ષણિક સાધન સામગ્રીઓ છે, જેમ કે ચાર્ટ છે, ચિત્રો છે, નકશાઓ છે, પૃથ્વીનો ગોળો છે, પીપીટી વર્ક છે, LCD પ્રોજેક્ટર છે, લેપટોપ છે, કમ્પ્યુટર છે. અલગ અલગ ઘણી બધી વસ્તુઓ દ્વારા તમે આ વિષયાભિમુખ જે છે એ કરાવી શકો છો. તો આ રીતે તાસપાઠ દરમિયાન વિષયાભિમુખમાં અલગ અલગ ઘણી બધી મેથડ છે, જેનો ઉપયોગ કરી અને તમે વિષયાભિમુખ સારી રીતે કઢાવી શકો છો. તાલીમાર્થીઓ, આજે મને આ ભણાવતા ભણાવતા એક મારા સરની વાત યાદ આવી. મારા સર જે છે એ મને અમને ચાલુ લેક્ચર એમ કહેતા કે કૃત્રિમ રીતે ક્યારેય વિષયાભિમુખ નીકળવું જોઈએ નહીં. એ સંપૂર્ણ સત્ય વાત છે. કઈ રીતે? કે કૃત્રિમ રીતે ન હોવું જોઈએ. વર્ગખંડ દરમિયાન સાહજિક અને કુદરતી રીતે વિષયાભિમુખ તમારો જે મુદ્દો છે એ વિદ્યાર્થીઓના મુખે બોલાવવો જોઈએ. મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ તો કૃત્રિમ રીતે એટલે કે ઇતિહાસ કે ભૂગોળની અંદર ખાસ કરી અને આપણે ટીપુ સુલતાન ભણાવવું હોય તો એક તાલીમાર્થીએ એવું કરેલું હતું કે જેના દ્વારા ખાસ કરીને એક હાસ્યાસ્પદ ઘટના, એક કોમેડી જે છે એ પ્રદર્શિત થઈ હતી કે એ પાણીનો ગ્લાસ લાવ્યા. પાણીનો ગ્લાસ લઈ અને એમણે આંગળી બોળી અને એમ કહ્યું કે આ નીચે પડે છે ને શું કહેવાય? તો મિત્રોએ કહ્યું, વિદ્યાર્થીઓએ, કે સર એને ટીપુ કહેવાય. તો બોલ્યા કે ખૂબ સરસ, તો આજે આપણે ટીપુ સુલતાન વિશે અભ્યાસ કરીશું. મિત્રો, તમને પણ હસવું આવ્યું ને? આ રીતે કૃત્રિમ વિષયાભિમુખ હોવું જોઈએ નહીં, પરંતુ તમારા વિષય, તમારા વિષયાંગ અને તમારા મુદ્દાને ધ્યાનમાં રાખી અને કુદરતી રીતે તમારે તમારા વિદ્યાર્થીઓ પાસે વિષયાભિમુખ કઢાવવાનું છે. નામ જે છે ટોપિકનું એ તમારે એમની પાસે બોલાવડાવવાનું છે. પરંતુ તાલીમાર્થીઓ, ઘણી બધી વાર એવું થાય કે ક્યારેક મુદ્દો કે ટોપિક રજૂ કરવામાં શિક્ષક પક્ષે, એટલે તમારા કોઈ પક્ષે કદાચ જો કચાશ રહી જાય તો વિષયાભિમુખ પ્રોપર ન થાય તો એ લોકો મુદ્દો ન બોલી શકે. તો મારી મચોડીને એ લોકો પાસે નામ કઢાવવાનું નથી. એવી કન્ડિશનમાં એઝ અ ટીચર તમારે લોકોએ નામ કહી દેવાનું છે. આ મેથડથી આપણે લોકોએ તાસ પાઠ જે છે એ રજૂ કરવાના છે. તો પાઠ આયોજનની અંદર અને હર્બર્ટની પંચપદી પ્રમાણે સૌ પ્રથમનું કૌશલ્ય વિષયાભિમુખ, એટલે તમારે આ અલગ અલગ મેથડ દ્વારા, અલગ અલગ મેં જે પદ્ધતિઓ કીધી એ પદ્ધતિઓ દ્વારા તમારે વિષયાભિમુખ બનાવવાનું છે. કોઈ પણ વિષય હોય, બારે બાર વિષયની અંદર ભાષા હોય, ગણિત વિજ્ઞાન હોય કે શાસ્ત્રો હોય કે કોમર્સ હોય, બધાની અંદર વિષયાભિમુખ કમ્પલસરી છે. અને અલગ અલગ પદ્ધતિઓ તમે તમારા જ્ઞાન પ્રમાણે, તમારા કૌશલ્ય પ્રમાણે તમે તેનો ઉપયોગ કરી શકો છો. બરાબર? ત્યારબાદ આપણે હર્બર્ટની પંચપદી પ્રમાણે બીજો મુદ્દો, બીજું પગથિયું જોઈએ તો વિદ્યાર્થીઓ, હેતુ કથન. નામ જ છે હેતુ કથન. હેતુ કથન એટલે હેતુ પ્રમાણેનું કથન, હેતુ અનુસારનું કથન. તમારો જે વિષયાંગ છે, તમારો જે ટોપિક છે કે જે તમારે ભણાવવો છે, એ ખાસ કરીને એની આજુબાજુનું તમારે હેતુનું કથન કરવાનું છે. કઈ રીતે? કે તમને વિષયાભિમુખ મળી જાય એટલે વિદ્યાર્થીઓ જે જવાબ આપે ત્યારબાદ તમારે એમ કહેવાનું કે ખૂબ સરસ. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિષય ભણીશું. આને કહેવામાં આવે છે હેતુ કથન. તો હેતુ કથન જે છે એ હર્બર્ટની પંચપદી પ્રમાણે બીજું પગથિયું છે. આ રીતે તમારે પેલા તો માહોલ બાંધવાનો વિષયાભિમુખમાં, ત્યારબાદ સ્પષ્ટીકરણ કરવાનું કે આજે આપણે આ વિષયાંગ ભણીશું. ત્યારબાદ હર્બર્ટની પંચપદી પ્રમાણે ત્રીજું એકમ
ત્રીજું પગથિયું. તાલીમાર્થીઓ, ત્રીજું પગથિયું મુખ્ય છે. ત્રીજો જે એકમ છે એમાં ખાસ કરી અને વિષય વસ્તુ નિરૂપણ. વિષય વસ્તુ નિરૂપણ એટલે કે જેમાં ખાસ કરી અને તમારું જે આખો કથાનક છે, કથાનક ઇન ધ સેન્સ કે તમારું કન્ટેન્ટ, કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ ટોપિક હોય, તમારો જે ભણાવવાનો એકમ છે, જે પાઠ છે, જે મુદ્દો છે, એને કહેવાય વિષય વસ્તુ નિરૂપણ. તો તમારે ખાસ કરી અને પાઠ આયોજનની અંદર ત્રીજા મુદ્દાની અંદર તમારે વિષય વસ્તુ નિરૂપણ રજૂ કરવાનું છે. તાલીમાર્થીઓ, વિષય વસ્તુ નિરૂપણની અંદર ખાસ કરી અને 3, 4 અથવા 5 મુદ્દાઓ દ્વારા તમારે વિષય વસ્તુ નિરૂપણ બતાવવાનું છે પાઠ આયોજનમાં. પાઠ આયોજનની અંદર ખાસ કરી અને 3, 5 અથવા 1 મુદ્દાઓ દ્વારા તમારે વિષય વસ્તુ નિરૂપણ જે છે રજૂ કરવાનું છે. વિષય વસ્તુ નિરૂપણની અંદર શિક્ષક જ્યારે વર્ગમાં પ્રવેશે છે ત્યારથી માંડી અને અંત સુધી એ જે કોઈ પણ પ્રકારનું કાર્ય કરશે વર્ગખંડ દરમિયાન, તાસ દરમિયાન, એ બધું જ તેની અંદર નોંધવાનું છે. તેમાં ખાસ કરી અને તાલીમાર્થીઓ શૈક્ષણિક હેતુઓ, શૈક્ષણિક મુદ્દાઓ, શિક્ષકની પ્રવૃત્તિ, વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને સંદર્ભ એટલે સ્કિલ, એ બધું તમારે પાઠ આયોજનમાં લખવાનું છે. એક નવી એક તમને વાત કરું ખાસ કરી અને કે ખાસ કરી અને તાસપાઠ દરમિયાન આમ તો તમને લોકોને ખ્યાલ જ છે, પરંતુ 4 ભાષા સિવાય કોઈ પણ તાલીમાર્થીઓ જે છે, કોઈ પણ શિક્ષક મિત્રો જે છે એ ટેક્સ્ટબુક સાથે રાખી શકશે નહીં. લેંગ્વેજની અંદર, ભાષાની અંદર ટેક્સ્ટબુક સાથે રાખી અને આપણે અધ્યાપન કાર્ય કરાવવાનું છે. તો ખાસ કરી અને શિક્ષકની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ એ પ્રમાણે આવશે. જેમ કે ભાષાવાળા જે છે એ ખાસ કરી અને સૌ પહેલા વિષયાભિમુખ કરી હેતુ કથન કર્યા બાદ તેઓ પાઠ અથવા કવિતા હોય તો તેનું કાવ્ય ગાન, આદર્શ ગાન અથવા પાઠનું આદર્શ પઠન અથવા વાંચન કરશે. તો શિક્ષકની પ્રવૃત્તિમાં શિક્ષક પાઠનું આદર્શ વાંચન કરશે. સામે તે પ્રમાણે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ અને તે પ્રમાણે સામે તેનો સંદર્ભ કે જે સ્કિલ છે એ શિક્ષકની ત્યાં લખવાની છે. તો તાલીમાર્થીઓ વિષય વસ્તુ નિરૂપણની અંદર ખાસ કરી અને આ વસ્તુઓ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને ભાષાવાળા જે છે એ ખાસ કરી અને આદર્શ ગાન કર્યા બાદ, આદર્શ વાંચન કર્યા બાદ એમણે આખું ચેપ્ટર જે છે એ વળી પાછું લખતું જવાનું છે, કાપા ઉપર સમજાવતું જવાનું છે અને સ્પષ્ટીકરણ એક્સપ્લેન કરતું જવાનું છે. તો આ પ્રમાણે વિષય વસ્તુ નિરૂપણની અંદર તમારે કાર્ય કરવાનું છે અને એ જ પ્રમાણે તમારે પાઠ આયોજનમાં બધું લખતું જવાનું છે. અને ખાસ કરી તો આ 3 મુદ્દાઓ જે છે એ તાસ પાઠની અંદર મુખ્ય છે. કારણ કે વિષયાભિમુખ, હેતુ કથન અને વિષય વસ્તુ નિરૂપણ, આ 3 મુદ્દાઓ જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે તમારો આખું ચેપ્ટર, આખો તમારો મુદ્દો જે છે એ એક્સપ્લેન કરવાનો, સમજાવવાનો પૂર્ણ થાય છે. ત્યારબાદ ચોથો મુદ્દો, ચોથું જે સ્ટેપ છે એ છે મૂલ્યાંકન. મૂલ્યાંકન, મૂલ્ય પ્લસ અંકન ઇઝ ઇક્વલ ટુ મૂલ્યાંકન. મિત્રો, અહીં મૂલ્યાંકન બંને પક્ષે થાય છે. એક તાલીમાર્થીઓનું પણ મૂલ્યાંકન થાય છે અને વિદ્યાર્થીઓનું પણ મૂલ્યાંકન થાય છે. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન એ માટે થાય છે કે તેઓ તે તાસ દરમિયાન, તે લેક્ચર દરમિયાન શું ભણ્યા, અને તાલીમાર્થીઓ અને શિક્ષકનું મૂલ્યાંકન એવું થાય છે કે તેઓએ એક તાસ દરમિયાન, એક લેક્ચર દરમિયાન કેવું ભણાવ્યું. તેને ચોથો મુદ્દો હર્બર્ટની પંચપદી પ્રમાણે મૂલ્યાંકન કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ મૂલ્યાંકનની અંદર અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓ છે, ઘણા બધા એપ્રોચ છે જેને અનુલક્ષી અને તમે બધા પાઠ આયોજન અને અધ્યાપન કાર્ય છે એ કરી શકો છો. ખાસ કરી અને અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓ દ્વારા આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. પદ્ધતિઓના નામ
ઘણા બધા તાલીમાર્થીઓને ખ્યાલ છે, છતાં પણ હું એકવાર યાદી રિપીટ કરાવવા માંગુ છું કે મૂલ્યાંકન આપણે કઈ કઈ પદ્ધતિઓથી કરી શકીએ. તો તાલીમાર્થીઓ મૂલ્યાંકન કરવા માટે ખાસ કરી અને મેજિક બોક્સ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ મોરપીંછ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ રોલઅપ બોર્ડ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે સૌ એલસીડી પ્રોજેક્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે સૌ અલગ અલગ પુષ્પ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જેના દ્વારા ચોકલેટ પદ્ધતિ છે, ત્યારબાદ ફુગાફોડ પદ્ધતિ છે, ત્યારબાદ વૃક્ષોના પર્ણ પદ્ધતિ દ્વારા પણ આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. કોમર્સ હોય તો કોમર્સની અંદર ચેક પદ્ધતિ દ્વારા, પાસબુક પદ્ધતિ દ્વારા, એટીએમ કાર્ડ પદ્ધતિ દ્વારા આપણે સૌ મૂલ્યાંકન કાર્ય કરી શકીએ છીએ. તાલીમાર્થીઓ મૂલ્યાંકન કાર્યની અંદર ખાસ કરી અને આજે મેં પદ્ધતિઓ જણાવી એ બધી પદ્ધતિઓનો ઉપયોગ તમારે કેમ કરવો એ તમારી અંદરની આવડતની વાત છે. અને ખાસ કરી અને આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં તમારે 5 થી 7 પ્રશ્નો જે છે વિદ્યાર્થીઓને પૂછવાના છે, જેને કારણે તમને જેવા ઉત્તરો મળે, તમને જેવા જવાબ મળે એ પરથી તમને ખ્યાલ આવશે કે મારા લેક્ચર દરમિયાન વિદ્યાર્થીઓને કેટલું આવડ્યું, કેટલું ન આવડ્યું. તેનાથી 2 પ્રકારે મૂલ્યાંકન થશે, શિક્ષકનું અને વિદ્યાર્થીનું બંનેનું. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, અલગ અલગ પદ્ધતિઓ દ્વારા જ મૂલ્યાંકન કરવાનું હોય છે. પદ્ધતિ વગર ડાયરેક્ટ પ્રશ્નો પૂછી અને ક્યારેય પણ મૂલ્યાંકન કરવાનું હોતું નથી. અને કદાચ જો તમે લોકો ડાયરેક્ટ પ્રશ્નો પૂછી અને મૂલ્યાંકન કરો છો, જેમ કે ઓરલ રીતે, તો ઓરલ રીતે મૂલ્યાંકન કરો તો એનો યુનિવર્સિટી નિષેધ આપે છે. એ રીતે ક્યારેય પણ મૂલ્યાંકન કરવાનું નથી. આપણી 12 મેથડની અંદર બધી જ મેથડમાં ખાસ કરી અને મૂલ્યાંકનની પદ્ધતિઓ આપેલી છે. એ બધી જ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને તમારે લોકોએ મૂલ્યાંકન કાર્ય સંપન્ન કરવાનું છે. તો આ 4 મુખ્ય સ્ટેપ અને 5મું સ્ટેપ સ્વાધ્યાય કાર્ય, સ્વ અધ્યયન કાર્ય. તાલીમાર્થીઓ હર્બટની પંચપદી પ્રમાણે તમારે લોકોએ 5મા મુદ્દાની અંદર, 5મા સ્ટેપની અંદર તાસપાઠમાં તમારે લોકોએ તે લોકોને વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય આપવાનું છે, સ્વ અધ્યયન કાર્ય. એમાં ખાસ કરી અને સ્વાધ્યાય કાર્ય જે છે એ તમારે તમારા પાઠ આયોજનની અંદર નોટ ડાઉન કરવાનું છે, લખવાનું છે. પરંતુ મિત્રો લેક્ચર દરમિયાન તમે જ્યારે તાસપાઠ લેવા જાઓ ત્યારે તમારે સ્વાધ્યાય કાપા પર, બ્લેકબોર્ડ ઉપર તમારે ક્યારેય લખવાનું નથી. ઓરલ કહી દેવાનું હોય છે કે આવતીકાલે તમે હવે આ વસ્તુ, આ મુદ્દો ગૃહ કાર્યમાં લખીને આવજો, આ હોમવર્ક કાલે કરીને આવજો. તો આ રીતે 5મા સ્ટેપની અંદર તમારે સૌએ એ લોકોને સ્વાધ્યાય કાર્ય આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અને હર્બટની પંચપદી પ્રમાણે આ રીતે આપણે લોકોએ તાસપાઠ જે છે એનું આયોજન બનાવવાનું છે અને તાસપાઠ તમારે લોકોએ સ્કૂલોની અંદર દેવા જવાનું છે. તો આ રીતે 5 સ્ટેપમાં પૂરેપૂરી પ્રાકૃતિક રીતે, સાહજિક રીતે અને વર્ગને સ્વર્ગ બનાવી અને વિદ્યાર્થીઓને તમારા લેક્ચરમાં ગમે એ રીતે તમારે ભણાવવાનું છે. અને આ રીતે તમારે તાસપાઠનું આયોજન બનાવી અને તાસપાઠને પ્રેઝન્ટ કરવાના છે. તો તાલીમાર્થીઓ આ રીતે તાસપાઠ જે છે એ તમે સૌ સંપન્ન કરો એવી આશા છે. અને તાસપાઠ મેં જે સમજાવ્યા એમાં કોઈને કાંઈ પણ ન સમજાય તો તાલીમાર્થીઓ આપ સૌ કમેન્ટ દ્વારા મને જણાવી શકો છો, અથવા મને રૂબરૂ મળી અને ફોન કોલ દ્વારા આપ સૌ તમારી સમસ્યાનું સમાધાન છે રજૂ કરી શકો છો. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ. સૌનો ખૂબ ખૂબ આભાર.